શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ નંબર 23 ચોપાઈ નંબર 42 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 23 ચોપાઈ નંબર 42 આપણે આવ્યા છે. 14 तबक्की दूनी में बका तरफ न पाए कि ना सो सबों ने दिखाविया किया जाहिर बका हक दीन. 14 तबक्की दूनी ने 14 तबक्की दूनी में કે આ બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં રહે છે, કોઈએ કશું બતાવ્યું નથી. નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું છે. ન ઇતિ નેતિ એટલે ન ઇતિ અહીંયા નથી. એમ અગમ અગમ કે ભાઈ આની અમને ગમ નથી. નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું છે. કોણે છોડી દીધું છે? નેતિ નેતિ અગમ અગમ કરીને કોણે કહ્યું છે? તો જે તીર્થંકરો છે, કઈ હુએ પેગંબર અવતાર, આમણે બધું છોડી દીધું કે એમને પણ કે આજે બ્રહ્માંડના રચયિતા છે. મીન્સ આ બ્રહ્માંડનું રચયિતા મીન્સ આ બ્રહ્માંડનું જે સંચાલન કરે છે, ગોડ, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, એટલે બ્રહ્માંડના રચયિતા કહીએ કે એ જે રચયિતા છે એમને પણ નીતિ નીતિ અગમ અગમ કરીને છોડી દીધું. એટલે કે છે બકા તરફ ન પાય કીન, બકા તરફ પાય ન કીન, કોઈ ન પાડે. હવે તું કે છે સો સબોને દેખાવ્યા. સો સબોને કોણે? તો મોમીનોએ આ બધું બતાવ્યું, સુંદર સાથે બતાવ્યું. સોના દ્વારા? તારતમ વાણી દ્વારા, તારતમ જ્ઞાન દ્વારા દુનિયાને બતાવ્યું કે પારબ્રહ્મ પરમાત્મા એ બધા કે છે કે ગોડ ઇઝ વન, સબકા માલિક એક, ખુદા એક છે. એ એક કોણ છે? પરમાત્મા એક છે. એ કોણ છે? એની પહેચાન મોમીનોએ કરાવી. આની પહેચાન મોમીનોએ કરાવી. કિયા જાહેર બકા હક દિન, કિયા જાહેર બકા હક દિન, જાહેર કરીને બતાવી દીધું. હવે જો આ બતાવી દીધું હોય અને એને ગ્રહણ કર્યું હોય તો પરબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય. અને પહેચાન થઈને ગ્રહણ કર્યું હોય તો એમની મહેર મળે. આમ ખલક માટેની છે. ને ગ્રહણ કર્યું હોય, એમની મહેર મળી હોય અને એ માર્ગ પર ચાલે તો ત્રીજી બહિષ્ઠી મળે. જન્મ મરણના ચક્રમાંથી 84 લાખ યોનિમાંથી મુક્ત થાય. શા માટે? પન્નાજી પર લખ્યું છે મુક્તિપીઠ. મુક્તિપીઠ 108 પદ્માવતી ધામ. શા માટે લખ્યું છે? बेवरा किया फुरमान में और हदीस मोहम्मद जिन्हें खुली हकीकत मार्फत सोही जाने बातों न शब्द. बेवरा किया फुरमान में કે રાજ્ય મહારાજે કુરાનની અંદર અને રસૂલ સાહેબે ઓર હદીસે મોહમ્મદ ઓર રસૂલ સાહેબે હદીસોની અંદર કે આની સ્પષ્ટતા કરેલી છે એમ કે છે. એટલે બેવરા કિયા એટલે ચોખ્ખું બતાવી દીધું છે એમ કે છે. ચોખ્ખું બતાવ્યું. રાજ્ય મહારાજે ફુરમાનની અંદર, કુરાનની અંદર અને મોહમ્મદ સાહેબે હદીસોની અંદર ચોખ્ખું બતાવી દીધું છે. જીને ખુલી હકીકત મારફત, જીને ખુલી હકીકત મારફત ચોથું ચરણ પહેલા લઈએ. સોહી જાને બાતુન શબ્દ, સોહી જાને બાતુન શબ્દ કે જેમણે સુંદર સાથ કે
આ જે બધા રહસ્યો છે, કુરાન, હદીસોના જે બધા રહસ્યો છે, એ બધા રહસ્યો કોને ખબર પડે? કે જેમણે રાજી મહારાજની હકીકત અને મારફત, આ બંને, નિજબુદ્ધ અને જાગૃત બુદ્ધ, હકીકત અને મારફત, આ બંને એટલે કે છે જીને ખુલી હકીકત મારફત, કે જેમનાથી આ હકીકત અને મારફત ખુલી ગઈ. પણ કેમની ખુલી ગઈ? તો સોઈ જાને બાતું ને શબ્દ, કે હવે એને અને બીજી રીતે જોઈએ કે હકીકત અને મારફત જેને ખુલી, કે જેની અંદર જે ડૂબ્યા, ક્યાં આગળથી? ધનીના ઇલમ દ્વારા, ધનીના ઇલમ દ્વારા, ધનીની વાણી દ્વારા હકીકત અને મારફત ખુલી ગઈ. એને આજે બાતુન છે, કુરાનના રહસ્ય છે, હદીસોના રહસ્ય છે, એ સમજાશે. આ બધા રહસ્ય સમજાશે અને જાહેર કરશે. હવે પ્રશ્ન એ છે બેન અહીંયા આગળ, કે હકીકત અને જીને ખુલી હકીકત મારફત, કે હકીકત અને મારફત કોણ લેશે? તો બસરી, માફ કરજો, શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત અને તરીકત પર આમ ખલક ચાલશે, આમ ખલક જીવ સૃષ્ટિ. હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરી સૃષ્ટિ ચાલશે. હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરી સૃષ્ટિ ચાલશે. અને હકીકત અને મારફત લઈ અને બ્રહ્મ સૃષ્ટિ ચાલશે. આગળ જોઈ ગયા આપણે જોઈ ગયા. તો હકીકત અને મારફત એટલે જીને ખુલી હકીકત મારફત. કોણે ખોલી? તો મોમિનોએ ખોલી, બ્રહ્મ સૃષ્ટિએ ખોલી. અને બ્રહ્મ સૃષ્ટિએ ખોલી હકીકત અને મારફત, તો જે કુરાનના જે રહસ્ય છે, હદીસોના જે રહસ્ય છે, એ સમજાશે. એ રહસ્ય પણ ખોલી દેશે. એટલે કે જે સોઈ જાને બાતુન શબ્દ, સોઈ જાને બાતુન શબ્દ. ધનીનો ઈશારો શું છે? ધની શું કહેવા માંગે છે? હક્કે દિલ કી બારીકિયા શું છે? એ કોણ જાણશે? કે મોમિન હશે એ જ જાણશે, બીજું કોઈ ન જાણી શકે. ધનીના ઈશારાને સમજો. જાહેરી અર્થની અંદર તો આપણે બધા અર્થ કરી નાખીશું, પણ એની અંદર ધનીની અંદર શું ઈશારો છુપેલો છે, એ મોમિન હશે એ જાણશે. ધની શું કહેવા માંગે છે? આપણે નહીં કહેતા? આપણે એક સરસ કહેવત છે કે ઉજરું એટલું દૂધ નહીં, ઉજરું એટલું દૂધ નહીં. એટલું ઉજરું દેખાય અને દૂધ ન સમજી બેસો. બીજી વસ્તુ કે ભાઈ જોયું કે સફેદ છે કે દૂધ પડ્યું, દૂધ છે. બીજું એક છે, આ બે કહેવતો છે, બહુ સરસ કહેવતો છે. ઉજરું એટલું દૂધ નહીં, અને બીજું કે દૂધનો દાજો છાશ ફૂકી ફૂકીને પીવે. આ હકીકત અને મારફત છે આપણા માટે. કે જાહેરની અંદર તમે જુઓ કે ભાઈ સફેદ હોય એટલે કે છે દૂધ છે, પણ જોતા નથી. અને વિચાર કરી અંદર જુઓ તો ખરા ને, અને ચાખો તો ખરા શું છે શું નહીં. સફેદ જોયું એટલે દૂધ છે. બીજી બાજુ કે એકવાર દૂધથી ચંપાયેલો હોય વ્યક્તિ, ગરમ ગરમ દૂધ હોય ને પીવા ગયો ને ચંપાઈ ગયો, તો એ ચંપાયો તો ખરો એકવાર. તો હવે છાશ એ દૂધ સમજીને ફૂકી ફૂકીને પીવે કે ભાઈ આ દૂધ તો નથી. છાશને કદાપી ગરમ ન થાય, છાશ ગરમ કરો તો શું થાય? ફાટી જાય. પણ તેમ છતાં છાશ ફૂકી ફૂકીને પીવે. એ ડર બેસી ગયો. તો હકીકત અને મારફત કહેવાનો મતલબ કે હકીકત અને મારફત
જે આ રહસ્ય સમજે છે એ આ બધા ખુલાસા ખોલી નાખશે, આ બધા રહસ્ય સમજી શકશે. હક્કે દિલ કી બારીકી આ છે કે હકીકત અને મારફતની અંદર જ્યાં સુધી ડૂબીશું નહીં ત્યાં સુધી ધનીના ઈશારા શું છે એ સમજાશે નહીં આપણને. ત્યાં સુધી ધનીના ઈશારા સમજાશે નહીં. હકીકત અને મારફત જ્યાં સુધી ફનાની અકલની અંદર લઈશું ત્યાં સુધી આ સમજાશે નહીં. ધની શું કહેવા માંગે છે? દિલથી આની પર વિચાર કરો, આત્મથી વિચાર કરો. આત્મ પરમધામની છે, આપણી આત્મ પરમધામની છે. સુંદર સાથ, આત્મને આ બધી જ શુદ્ધ છે. આને ફનાની અકલની અંદર લેવા પ્રયત્ન ન કરો, આત્મ જાગૃત કરી દો. આત્મને બધી જ ખબર છે, આપણી આત્મને બધી જ ખબર છે. પણ ફનાની અકલની અંદર લઈ, સુંદર સાથ, ફનાની અકલની અંદર કેમ લેવાનું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ, જો ફનાની અકલની અંદર લઈશું, આની પર વિચાર કરીશું તો મન નમન થશે. જે કંઈક કરી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર, જે કંઈક કરી રહ્યા છે એ ફક્ત ચિત્ત શુદ્ધિ માટે કરી રહ્યા છે. એકવાર ચિત્ત શુદ્ધ થઈ ગયું, એકવાર ચિત્ત શુદ્ધ થઈ ગયું, મન નમન થઈ ગયું, સ્થિર થઈ ગયું, સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ, તો આ બધી નિધ આપોઆપ મળવાની છે, આપોઆપ મળશે. આના માટે પ્રયત્ન કરવાની કશી જરૂર નથી. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે બધા ફનાની અકલથી પ્રયત્ન કરી રહ્યા છે. વિચાર કરો, આ બ્રહ્મવાણી છે, આ ફનાની અકલની અંદર ન આવે. વિચાર્યો, આની પર વિચાર કરો. અને એ જેણે ગ્રહણ કર્યું છે એ જ આ બાતુની રહસ્ય છે, બધા ખોલી નાખશે. મોહમ્મદ શીખા પણ એ દઈ, મોહમ્મદ શીખા પણ એ દઈ. કઈ શીખા પણ આપણને આપી? ભાવાર્થ પણ ગમે તે હોય. મોહમ્મદ શીખા પણ એ દઈ, જો ઉતરી અરવાહે સિરદાર, હક બકા સિર લીजियो, છોડો દુનિયા કર મુર્દાર. આ મોહમ્મદ સાહેબે આપણને શીખા પણ આપી. મોહમ્મદ શીખા પણ એ દઈ કે આ જે રહસ્ય છે, હકીકત અને મારફત જે છે, એ હકીકત અને જીને ખોલી, એટલે શું કે છે? જીને ખોલી હકીકત મારફત. કે આ જે રહસ્ય છે, હક્કે દિલ કી બારી ક્યાં છે એ સમજ્યા છે. કોણ સમજશે? મોમિન હશે એ જ સમજશે. તો એ જો સમજ્યા છે એને કારણ શું છે? જો ઉતરી અરવાહે સિરદા. કોના માટે છે? કે મોમિનો જે પરમધામથી ઉતરેલા છે, આ ખીલની અંદર આવેલા છે, ખેલ બની ગયા છે, ખેલ જોવા ગયા અને ખીલની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. આપણે એ કે છે હવે જુઓ, કે તમે દિલથી વિચારીને જુઓ કે આપણે આ બ્રહ્માંડની અંદર આપણા પરિવાર સાથે ઓતપ્રોત થઈ ગયા છે. હવે કે છે આ વચનો છે, ધનીના વચનો છે, દિલથી વિચારીને જુઓ કે હું જે જગ્યાએ વળગી છું એ ખરેખર સાચું છે. આટલો તો વિચાર કરો, થોડો બીજો નહીં, પણ આટલો તો વિચાર કરો કે ખરેખર સાચું છે. આટલો વિચાર કરો, દિલથી વિચાર કરો. અને ધનીના વચનોને જો આપણે સમજાવીશું, ધનીના વચનોને સમજાવીશું, ધનીની પહેચાન થઈ હોય, આપણી આત્મની પહેચાન થઈ હોય, ઘરની પહેચાન થઈ ગઈ હોય. પહેચાન એટલે જાહેરી પહેચાન નહીં, પહેચાન એટલે જાહેરી પહેચાન નહીં કે અહીંયા આટલા બાય આટલો છે, અહીંયા આટલા બાય આટલું છે, આટલા બાય આટલું છે. એટલી જાહેરી પહેચાન છે, જાગૃત બુદ્ધ છે. પરમધામ આવું છે, આવું છે, આ મારું ઘર છે, આ પહેચાન. આ મારા ધની છે, આ પહેચાન. ઘણી બધી વાર બતાવીએ છીએ કે આપણું જૂનું ઘર હોય એને તોડીને નવો બંગલો એની પર કરી નાખ્યો. પણ જ્યારે જૂના ઘરની
એ વાતને 30 થી 40 વર્ષ થયા. એ વાતને 30 થી 40 વર્ષ થયા. પણ તેમ છતાંય જુનાગઢની વાત નીકળતી હોય તો આપણી દ્રષ્ટિએ બધું આવે છે કે નથી આવતું? આપણી દ્રષ્ટિએ બધું જ આવે, નજર દેખાય. તો આપણું ઘર જે છે, પરમધામ આપણું ઘર છે, આપણે ત્યાંથી આવેલા છે, તો આપણને નજરે દેખાતું કેમ નથી? મારો આ પ્રશ્ન છે બધાને. કેમ ફનાની અકલની અંદર લઈને બેઠા છીએ આપણે? પુખરાજ પહાડ કે નજરો નજર દેખાવો જોઈએ. જેમ જુનાગઢની અંદર કે ભાઈ આપણું રસોડું આપણે અહીંયા ખાવા કરતા હતા, એમ ખાલી કે અને આપણે નજરો નજર દેખાય. અહીંયા હું જમવા બેસતો હતો, કેવો નજરો નજર દેખાય. અહીંયા આગળ પારી હતી, આમ છે, ગમે તે હોય. નજરો નજર દેખાવું જોઈએ. આપણે એને છે ને ફનાની અકલની અંદર યાદ રાખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે કે છે એ મમ્મને શીખાપન એ દઈ. આને તું ફનાની અંદર ન લઈશ, આને તું દિલથી વિચાર. આ જે હકીકત અને મારફત છે, આ મારા જે ઈશારા છે, એને તું દિલથી લે. આત્મ પરમધામથી આવેલી છે, તું એને દિલથી લઈશ તો જો ઉતરી અરવાહે સિરદાર કોને કહી રહ્યા છે? કે જે મોમીનો આ ખેલની અંદર આવ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ આ ખેલની અંદર આવી છે, એમને કહી છે જો ઉતરી અરવાહે સિરદાર, હક બકા સિર લીજિયો, હક બકા સિર લીજિયો. કે દિલની અંદર ફક્ત આ બે સિવાય કશું ન, ધામ અને ધની સિવાય કશું ન રાખો. હવે ધામ અને ધની મીન્સ અચ્છા સુંદર સાહેબ, તો ધામની વાત આવી ને, ધામની વાત આવી એટલે શું કે ભાઈ આપણે જે કરી રહ્યા છે કે ભાઈ હોસ્કોસર તલાવ આવો છે, ના છે, તે છે, અમે ધામની વાતો કરી રહ્યા છે. આપણે ધામની વાતો, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. જાહેરી અર્થ લીધો, બાતુની અર્થ શું છે? ધામ અને ધની કે મીન્સ ધામની લીલાઓની અંદર ડૂબો. એ હોજકોસર તાલાબ છે, પણ ત્યાં આગળ આપણે શું લીલા કરતા હતા એને યાદ કરો. આ લીલાઓને યાદ કરો. ધામ અને ધની મીન્સ ધની સાથે આપણે ત્યાં શું લીલા કરતા હતા. અષ્ટપહર 64 ઘડી ધની સાથે આપણે કેવી રીતે આનંદ વિનોદની અંદર રહેતા હતા, ઈશ્કની અંદર તડબો થઈને રહેતા હતા, એને યાદ કરો. એ જ દિલમાં રાખો, બીજું કશું જ ન રાખો. અને એ દિલમાં રાખશો તો આ ફાની દુનિયાને છોડી દો. છોડો દુનિયા કર મુર્દાર, છોડો દુનિયા કર મુર્દાર. આ જૂઠ છે, સાપનિક છે, નાશવંત છે. છોડી દો. અને જે આ છોડ્યું છે એ આમ ખલકે અપનાવેલું છે. મોમિનોએ જેને છોડ્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. મોહમ્મદ કહે એ મોમિનો એ અર્શ અરવા હો રીતા, હક બકા લ્યો દિલ में छोड़ो दुनिया करा पलित. મોહમ્મદ કહે એ મોમિનો, સ્વામીજી આપણને બતાવી રહ્યા છે કે હે મોમિનો, હે સુંદર સાથ, આ જ આપણી રીત છે. આ રીત કઈ છે આપણી? કે આ જ આપણા લક્ષણો છે. વાહિદત અને ઈશ્ક. પરમધામની અંદર એક પલ માટે પણ ધનીને અલગા નથી મૂક્યા. વાહિદત અને ઈશ્ક વગર રહ્યા નથી આપણે. જેમ જલ બિન મછલી ન રહી શકે, એમ આપણે ધની વગર એક પલ માટે ન રહી શકે. આ જ આપણી રીત છે, આ જ આપણી રહેણી છે. આ જ આપણી રહેણી છે. એક વાત કહું આને પહેલા, એક સરસ વાત કે ભાઈ તમે ટીવી જોતા હોય કે પિક્ચર જોવા ગયા,
પણ તમને તમારા દિલને ગમતી વસ્તુ ન આવે, દિલને ગમતી વસ્તુ ન આવે, તો તમે શું કહો કે ના ભાઈ પિક્ચર બરોબર ન હતું, કે ભાઈ આ ટીવીમાં પ્રોગ્રામ મને નથી ગમતો, તમે બીજું બદલી કાઢીએ આપણે. અમુક વસ્તુ હોય છે કે અમુક વસ્તુ સુંદર સાથ એક્સ ફોર એક્ઝામ્પલ કે મારી માની વાત જ કરો કે એમને પેલું ભૂતોનું હોય, સાપનું હોય, આવું બધું હોય, કે આ બધું મને નહીં ગમતું જોવાનું, બદલી કાઢે. કેમ? કે એમનું દિલ આને ગ્રહણ નથી કરતું. આ દિલ ગ્રહણ નથી કરતું. હવે નવાઈની વાત એ છે, અહીંયા આગળ નવાઈની વાત એ છે, આપણે પિક્ચર જોવા ગયા અને પિક્ચર સારું ના, ભાઈ નથી બરોબર, ઠીક છે કે મારા દિલને એટલું બધું સ્પર્શ ના થઈ ગયું, આપણે કહીએ છીએ દિલથી જોવા જઈ રહ્યા છે, પણ દિલને સ્પર્શ નથી, ભાઈ ઠીક છે, ફરી ન જોવાય. હવે સુંદર સાથ વિચાર કરો તમે કે આપણે અહીંયા જોવા જ આવ્યા છે, પરમધામથી અહીંયા પિક્ચર જોવા જ આવ્યા છે, આ રીલ જોવા જ આવ્યા છે આપણે, પણ આ રીલ જોતા જોતા આ રીલની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. મને એ નથી સમજાતું કે આ જે ખેલ જે છે એ ખેલ આપણા દિલને સ્પર્શ કેવી રીતે થઈ ગયો, આ નથી સમજાતું. આપણી આત્મ આની અંદર કેવી રીતે ભળી ગઈ, મોટામાં મોટો આ પ્રશ્ન છે. આત્મના ગુણ, આત્મ એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિ આપણી કઈ છે, પરમધામની અંદર આપણી દ્રષ્ટિ કઈ છે, આપણી રહેણી પરમધામની અંદર કેવી છે, વિચાર કરો. આત્મ સુરતા દ્રષ્ટિ જે તમે કઈ કહેવો એ કહો કે પરમધામની આપણી સુરતા કેવી છે, તો ધની વગર એક પલ માટે નથી રહી શકતા આપણે, એની અંદર લીન હઈએ છીએ, એ આપણી સુરતા છે, પરમધામની એ દ્રષ્ટિ છે આપણી. તો એ દ્રષ્ટિ અહીંયા આવી અને આની અંદર કેવી રીતે ભળી ગઈ, આ નથી સમજાતું. કારણ કે આપણા લક્ષણ આ નથી, પરમધામની અંદર આ નથી જોતા આપણે, તો આની અંદર કેમ ઉત્પ્રોત થઈ ગયા? સુંદર સાથ વિચાર કરો કે આ શું પોઈન્ટ છે, કયો પોઈન્ટ છે? કોઈ કે છે રાજી મહારાજ બતાવી રહ્યા છે, રાજી મહારાજ બતાવી રહ્યા છે, એટલા માટે રાજી મહારાજે પોતાના દિલની અંદર સત્ય સ્વરૂપ લઈને બતાવી રહ્યા છે, પોતાની સાહેબી બતાવી રહ્યા છે, એટલા માટે. નો ડાઉટ કે જોઈ રહ્યા છે, પણ આપણી આત્મના ગુણો શા માટે આપણે છોડીએ? સુંદર સાથે સમજજો તમે કે આપણે કંઈક હજુ આને સમજાવવા માટે એક બીજું સરસ ઉદાહરણ કે આપણે કંઈક જતા હઈએ, આપણને કહ્યું કે આ રસ્તો તું માર્ગ પર જજે, આપણે માર્ગ પર ચાલ્યા, આ માર્ગ પર તું જજે એટલે તું તારી મંજિલ પર પહોંચી જઈશ. આપણે એ રસ્તા પર ગયા છે. હવે રસ્તા પર એ પર ચાલી રહ્યા છે, પણ વચમાં ખાડો આવે કે કૂવો આવે, ગમે તે આવે, તો સીધા સીધા ચાલુશું તો એને સાઈડ પર રહીને જતા રહીશું, અને એની અંદર પડીએ તો આપણે તો શું કે તું અંધળો થઈ ગયો તો તને દેખાતું નતું, કે છે ને આપણે કે તારા ફૂટી ગયા હતા, તારું તને દેખાતું નતું. એને તો માર્ગ બતાવ્યો, એ માણસે તો માર્ગ બતાવ્યો, પણ તારી આંખો નથી કે આ ખાડો છે અંદર, કે હું પડીશ તો મારો પગ ભાગી જશે, તું સાઈડ પર રહીને કેમ ન ગયો? એમ કહેવાનો મતલબ મારો એક જ છે કે ધની તો આપણને બતાવી રહ્યા છે, પણ આપણા જે લક્ષણો છે એ લક્ષણો કેમ ભૂલીને બેઠા? આપણા જે લક્ષણો છે વાય તો તને ઈસ્ટ, એ કેવી રીતે ભૂલીને આપણે બેઠા? ધનીને કેવી રીતે છોડી દીધા આપણે? તમારે જે કંઈક બતાવો હોય બતાવો, પણ હું મારા ગુણ નહીં છોડું. ગમે તેટલી પરિસ્થિતિ તમે જુઓ, રાજા હરિશ્ચંદ્ર કે આ બ્રહ્માંડની અંદર સત્ય બોલતા હતા, ગમે એટલી પરિસ્થિતિ આવે પણ સત્ય બોલવાનું છોડ્યું નહીં એમણે.
છોડ્યું. પોતાની પત્નીને પણ ભર બજારની અંદર વેચે છે સત્ય માટે. રાજા હરિશ્ચંદ્ર પોતાના દીકરાને બારવા માટે પૈસા નથી હોતા, એ આનું જ કામ કરતો હોય, પણ નથી સત્ય માટે કોઈ તું મને કંઈક આપે તો જ હું આ કરું, નહીં તો ન કરું. પોતાનું મંગલસૂત્ર પણ આપવા તૈયાર થઈ. એ પત્ની મંગલસૂત્ર પણ આપવા તૈયાર થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ, અહીંયા કહેવાનો મતલબ કે સત્ય માટે જો પોતાનું રાજપાટ બધું જ છોડી દેતા હોય, તો આપણે તો આપણા પ્રીતમ છે, આપણા ધની છે, આત્મના ધની છે, એના માટે આપણે અહીંયા કેમ વળગી રહ્યા છીએ? અને રાજા હરિશ્ચંદ્ર તો સત્ય એને પ્રાણ લીધું તો કે મેં સત્ય જીવન પર હું સત્ય બોલીશ. એટલા માટે એને કર્યું. પણ આપણે તો આપણા ગુણો છે, આ આપણી રીત છે, આ અને એ રીતને આપણે ભૂલીને બેઠા છીએ. એટલે તો પ્રાણ લીધું હતું, પણ આપણે તો આપણી રીત છે, આપણી રહેણી છે, આ અને રહેણી ભૂલીને બેઠેલા છે. એટલે મોહમ્મદ કહે એ મોમીનો એ અર્સ અરવાહે રીત, હક બકાલ્યો દિલ में, हक बकालो दिल में, छोड़ो दुनिया कर पलित. હક, હવે વિચાર કરો કે જે આપણા દિલની અંદરથી એક પલ માટે જતું નતું, ધામ અને ધની પરમ ધામની અંદર આ લીલાઓની અંદર આપણે ડૂબ્યા હતા, એક પલ માટે છૂટતી નથી, એને છોડી દીધી. અહીંયા આગળ ધની આપણને સમજાવે છે, એ આ તમારા દિલમાં લો, આ તમારા દિલમાં લો. એટલે ઈશ્કના સ્વરૂપોને ઈદ કાપી રહ્યા છે. આપણે છીએ કોણ? રાજજી મહારાજના તન છે ને શામાજીના અંગો છે. એટલે ઈશ્કના સ્વરૂપ છે આપણે, અને ઈશ્કના સ્વરૂપોને ઈશ્ક આપી રહ્યા છે. આ મોટી હસી નથી તો શું છે? આ હસી ન કરાવો. વિચાર્યો આની પર વિચાર કરો. એક સરસ કહેવત છે આની, કે બેટો થઈને બાપને સમજાવે, બેટા થઈને બાપને સમજાવે, શક્ય છે ખરું? આ તો દુનિયા હું પસાર જીવી ચૂકેલો છું, તું મને શું સમજાવી રહ્યો છે? બાપ એવું કે આ તો મારી આખી જિંદગી ગઈ, આ વાર ધોરા થઈ ગયા આ બધું જોતા જોતા. પણ બંને વચ્ચે ઈશ્ક છે, એટલે બાપ સાંભળી રહ્યા છે, વિચારી રહ્યા છે કે બેટાની વિચારસરણી કેવી છે. અહીંયા આગળ આપણું આખું જીવન જ આ છે, પરમધામની અંદર આપણું જીવન જ આ છે, વાયદત અને ઈશ્ક. અને એ આપણને આપી રહ્યા છે કે દિલમાં આ લેજો, કેમ કે છે આપણું દિલ તો એનાથી ભરેલું છે, આપણું દિલ આનાથી ભરેલું છે, વાયદત અને ઈશ્ક સિવાય બીજું કશું છે જ નહીં આપણા દિલની અંદર. તો આ જે આપણી રીત હતી, એ જે આપણા ગુણ હતા, એ જે આપણા લક્ષણો હતા, એ લક્ષણો આપણે કેમ ભૂલ્યા? પ્રશ્ન આ છે. हक बकालो दिल में, हक बकालो दिल में, छोड़ दुनिया कर पलित, छोड़ दुनिया कर पलित. કે આ જે નાપાક દુનિયા છે, નાપાક દુનિયા કહેવાય. આ દુનિયા પાક નથી, છોડી દો અને ન વળગો, એમ કહે છે. હવે બીજી વસ્તુ છે બેન આની અંદર, કે આ દુનિયા સાથે આપણને લેવા દેવા ખરી? દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે ક્યાં? કે નાના નાના બ્રહ્માંડ આપણે બનાવીને બેઠા છે, તેની સાથે લેવા દેવા છે, આની સાથે લેવા દેવા છે, બીજા કોઈની સાથે નથી લેવા દેવા. હવે જો એની સાથે જે લેવા દેવા હોય કે છે આ બધું જૂઠ છે, એમ કે છે, એ પણ સમજાયું.
આ તો શરીરના સંબંધો છે, શરીરના સંબંધો છે. આ તન છે ત્યાં સુધીના સંબંધો છે. આ બધા લેણદારો છે તારા. જેટલા સમજીશું વહેલા. આની પર તું દિલથી વિચાર કર, એમ કે છે. આની પર તું દિલથી વિચાર કર, અને દિલથી વિચાર કરી એને દિલમાંથી કાઢી અને આ દિલમાં લે. એને દિલમાંથી કાઢીને દિલમાં તું આ લે. એટલે હક બકા લો દિલ में, હક બકા લો દિલ में, હક બકા લો દિલ में. કેમ? દિલની અંદર છે શું? ચોથું ચરણ કે છે. ચોથું ચરણ શું કે છે? એ દિલની અંદર છે, છોડ દુનિયા કર પલિત. છોડ દુનિયા કર પલિત. આ નાપાક દુનિયા છે એને તે દુનિયા એ તારા દિલની અંદર વસાવેલી છે, એને તું છોડ અને આ તારા જે ગુણ છે, અસલ છે, એને તું ગ્રહણ કર. હક બકા લો દિલ में. अर्श रूहे मोमीन લઈ મોહમ્મદ હિદાયત. આ જે શિખામણ છે, આ જે શિખામણ છે, આ જે ધની આપણને બતાવી રહ્યા છે, એ શિખામણ એટલે છે અર્શ રૂહે મોમીન, કે જે પરમધામની જે રૂહ હશે, પરમધામના જે સુંદર સાથ હશે, મોમીન હશે, એ મોમીનો લઈ મોહમ્મદ હિદાયત. લઈ મોહમ્મદ હિદાયત, કે મોહમ્મદ સાહેબની આ જે આપણે અહીંની ભાષામાં કહીએ તો સલાહ છે. મોહમ્મદ સાહેબના જે વચનો છે, એ વચનો દિલથી લઈ અને ચૌદે તબક્કો પીઠ દે આએ મોએ હક ખિલવત. કે ધનીના વચનોને દિલમાં લઈને ધનીના વચનોને દિલમાં લઈને આ 14 તબકને મુર્દાર કરી છોડી દીધી અને ખિલવત ખાના પરમધામની અંદર, મૂલ મિલાની અંદર અથવા પરમધામની અંદર રાચવા લાગી, રમવા લાગી. ક્યાં ખેલી રહી હતી? આ બ્રહ્માંડની અંદર ખેલી રહી હતી. નાના નાના બ્રહ્માંડો બનાવી છે, એની અંદર ખેલી રહી હતી. એની સુરતા ત્યાં છે, એની દ્રષ્ટિ ત્યાં છે. અને એ દ્રષ્ટિ હટાવી અને મોહમ્મદ સાહેબના, રાજી મહારાજના પ્રીતમના વચનો સાંભળી અને એ દ્રષ્ટિ બદલી અને એ દ્રષ્ટિ પરમધામની અંદર ખેલવા લાગી. અને એ ખેલવા લાગી તો ખિલવત ખાનાની અંદર આપણે જાગૃત થઈ ગયા, પરાતમની અંદર જાગૃત થઈ ગયા. ચોખ્ખો હવે મોમીનોની રીત શું છે? મોમીન દુનિયાના બેવરા મોમીન હશે, જે પરમધામની જે હશે એ આ માર્ગ પર ચાલશે. જે પરમધામની નહીં હોય એને આની પર વિચાર નહીં કરે, પરમધામની નહીં હોય એની પર વિચાર નહીં કરે, આ માર્ગ પર નહીં ચાલી શકે. અને મધ્યવાળા આમ ખલક તો આની પર ચાલવાની જ નથી. એક કાને સામે બીજા કાને બહાર, એ આમ ખલકના ગુણો છે. 3 પુત્રીઓ જે બતાવી હતી, એક સરખી દેખાય, પણ એક સરખી દેખાય તો એક કાનમાંથી કાઢે, હરી નાખે તો બીજા કાનમાંથી બહાર નીકળે. એવી એક પુત્રી હતી. એક પુત્રી એવી હતી કે કાને સાંભળે ખરી અને મોઢામાંથી બહાર કાઢે. આવી પણ પુત્રી હતી એક. અને ત્રીજી પુત્રી હતી કે કાનમાંથી શરીર નાખી, એ બહાર જ ના આવી, અંદર ગતિ રહી. આની પર જેણે વિચાર કર્યો, એમ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ, અહીંયા ત્રણ સૃષ્ટિ છે. હવે આપણે ક્યાં આગળ છે? હરી નાખી તો બીજા કને બહાર નીકળી ગઈ, એવા છીએ. સાંભળ્યું, બીજા કને બહાર કાઢ્યું, એવા છીએ આપણે. સાંભળ્યું, અહીંયાથી સાંભળ્યું, અહીંયા આપ્યું. ભાઈ હમણે તો આવું કહ્યું છે, હમણે તો આવું કહ્યું છે, વાણીમાં તો આવું લખ્યું છે, આવું છે. સાંભળ્યું, વાંચ્યું, બસ આપ્યા કર્યું. દિલમાં આની પર વિચાર ન કર્યો, દિલથી આની પર વિચાર ન કર્યો. બસ અહીંયા સાંભળ્યું, વાંચ્યું, વિચારવાનું નહીં કશું, ગ્રહણ કર્યું, બહાર આપી દીધું. બસ બીજાને કહેવા લાગ્યા. એટલે સાંભળ્યું ખરું, કાને સાંભળ્યું અને મુખેથી બહાર કાઢ્યું. ત્રીજા છે
જેમણે સાંભળ્યું, વાંચ્યું, બધું કર્યું, અંદરથી વિચાર કર્યો, એની અંદર મનન કરવા લાગ્યા. આપણે ક્યાં છે? આની અંદર આપણે છે ક્યો? જાતે દિલથી વિચાર કરો કે આપણે છે ક્યો? ધનીના વચનો છે, એક જગ્યાએ સાંભળીને બીજા જગ્યાએ ન આપો. એની પર વિચાર કરો કે ધનીનો ઈશારો શું છે, ધની મને શું કહેવા માંગે છે, કેમ મને આ કહ્યું ધનીએ, કેમ બીજા દ્વારા મને આ કેવડાવ્યું ધની. આની પર વિચાર કરો. એ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. શા માટે બીજા કોઈને નહીં ને મને કહે છે? વિચારજો. ભાઈ આમાં આ લખ્યું છે ને આમાં આ લખ્યું છે ને આમાં છોડો આને. ક્યાં સુધી આ જયરામ કંસારા જેમ કુટકુટ કરતા હતા એમ ક્યાં સુધી આની અંદર ને આની અંદર રહેશો? દિલથી વિચાર તો કરો. આટલા બાય આટલાનું છે ને આટલા બાય આટલાનું છે. લીલાઓની અંદર એક રસ થઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ. જેમ તમે વિચાર કરો, જેમ માતા અથવા પિતા નાનું બાળક હોય અને એની લીલાની અંદર કેવા એક રસ્તે ઓતપ્રોત થઈ જાય છે ને એની લીલાની અંદર, તો એ રીતે થવા છે. ધામની લીલાઓની અંદર ઓતપ્રોત થઈ જાય. એ જ આપણું જીવન છે. એટલે કે છે અર્થ રૂહે મોમિન, અર્થ રૂહે મોમિન લઈ મોહમ્મદ હિદાયત, લઈ મોહમ્મદ હિદાયત. કે ધની જે બતાવી રહ્યા છે, સ્વામીજી જે આપણને બતાવી રહ્યા છે, એને સમજ્યા અને એની અંદર ડૂબ્યા. કોણ ડૂબશે? તો મોમિન હશે, એ જ ડૂબશે. અને એ જ ડૂબશે, એ જ હક કે દિલ કી બારીકિયાને સમજશે. અને એ જ કે છે હક બકા સિર લીજ્યો, જીને ખુલી હકીકત મારફત. કોણ ખોલે હકીકતને મારફત? કે જે આની અંદર ડૂબું છે એ ખોલે. અહીંથી સાંભળીને અહીં આપે એ ન ખોલી શકે. ધનીના ઈશારા એ ન સમજી શકે. ધનીના ઈશારા તો ધની શું કહેવા માંગે છે એને વિચાર કરે ત્યારે સમજે. એક આનું સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ. કે આપણા પડોશની અંદર કોઈ એક વ્યક્તિ આવે છે, અઠવાડિયામાં 3 વાર આવે છે. હવે તમને તમારા કોઈ ભાઈબંધ હોય, મિત્ર હોય, એને તમે મળ્યા, આ માણસ અહીંયા રોજ આવે છે, બસ મેસેજ આપ્યો, તમે મેસેજ આપ્યો કે ભાઈ અહીંયા તો રોજ આવે છે. પણ જે ખાતીને જે વિચાર કરતું હોય, ખાતીને મીન્સ પોતાના અંદરથી કે આ માણસ રોજ અહીંયા કેમ આવે છે, આની અંદર વિચાર કરે કે એની પાછળનું પ્રયોજન શું છે, શા માટે રોજ આવે છે, શું કંઈક નવીન કરી રહ્યા છે, કંઈક નવો ધંધો કરી રહ્યા છે. તમે કેટલું રિસર્ચ કરો છો? કરીએ છીએ ને? આપણે કરીએ છીએ, નો ડાઉટ. તો ધની વારે ઘડીએ આપણને આ વચનો આપણને કહી રહ્યા છે, આની પર આપણે ડૂબતા કેમ નથી? કેમ આની પર રિસર્ચ નથી કરતા? કેમ દિલની અંદર આને વાગોળતા નથી કે ધનીનો ઈશારો શું છે? ધની મને શું કરાવવા માંગે છે? પણ આપણે તો અહીંયા 4 શબ્દ સાંભળ્યા ને અહીંયા કહી દીધા. આ જ આપણું કાર્ય છે, બીજું કશું નથી કાર્ય. વિચારો, ચેત શકો છો ચેત્યો. વિચાર્યો. આની પર વિચાર કરો. તો વિચાર કરશો તો હકીકત અને મારફતના જે છે એ ઈશારા છે એ સમજાશે. જીને ખુલી હકીકત મારફત સોહી જાને બાતુન શબ્દ. આ સમજશે. આ બધા રહસ્ય છે એ સમજાશે. અને એ રહસ્ય સમજાયા તો આપણી દ્રષ્ટિ અહીંયા નહીં રહે, બસ ત્યાં જ રહેશે, ધામની અંદર જ રહેશે. એક વીકથી હુકમ આપણે બતાવી રહ્યા છે સુંદર સાથે. પણ હુકમ શું છે એને 2 શબ્દ પણ આપણાથી બોલાતા નથી. આ આપણી દ્રષ્ટિ છે. ભાઈ બતાવ્યું, ગઈકાલે બતાવ્યું, પણ એની પર જાતે તો મનન કરો.
જાતે દિલમાં તો વિચારો કે શું છે શું નહીં. આમ આપણને બધી શુદ્ધ છે, આમ આપણને બધી શુદ્ધ છે. કઈ શુદ્ધ? કે પરમધામમાં વાહિદત છે, ઈશ્ક છે, આના સિવાય બીજું કશું જ નથી. હવે જો પરમધામની અંદર વાહિદત અને ઈશ્ક છે, આશિક અને માસુક બંને ઓતપ્રોત છે, આ બધું જ આપણને સમજ્યા છે. તો હવે જો ઈશ્ક છે ત્યાં હુકમ કદાપી હોય ખરો? વિચારો તો ખરા થોડું કઈ. હુકમ ક્યાં હોય? જ્યાં સત્તા હોય ત્યાં હુકમ. બસ જો હુકમથી જ કરવું હોય તો પછી બસ હુકમ કરીને લઈ લે, ચલો ભાઈ આને સમાપ્ત કરી દો, આ હુકમ થયો. આ હુકમ થયો. બીતક જો તમે, સ્વામીજીએ એકવાર આ હુકમ કરવા પ્રયત્ન કર્યો, અંદર બેઠેલા રાજ્ય મહારાજે ના પાડી. ભાઈ આને સમાપ્ત, જબરાઈલ ફરીસ્તાને કહ્યું સમાપ્ત કરી દો આ બ્રહ્માંડને. રાજ્ય મહારાજ કહેતે રાહ જો, ઠેર, હુકમ ન ચાલી શકે. ફક્ત રૂહોના દિલની ઈચ્છા એ જ હુકમ છે. અને હુકમ રૂહોના દિલની ઈચ્છા ને કારણે આ બ્રહ્માંડનો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી ધની ક્યાં હુકમ કરે છે? અક્ષર બ્રહ્મને હુકમ કરે છે, ભાઈ આવું તું બ્રહ્માંડ બનાય. ત્યાં હુકમ ચાલે છે. આપણે એને રાજ્ય મહારાજ વચ્ચે હુકમ નથી ચાલતો. અને આ જે બારીક્યા છે, આ જે બાતુન છે, એ બાતુન ક્યારે સમજાશે? કે ધનીના વચનોને દિલમાં લઈ આની પર વિચારશો, વાગોડશો, ત્યારે સમજાશે. એ વગર નહીં સમજાય. અને આને વિચારશો, આને વાગોડશો, આને દિલની અંદર સતત ઘૂમ્યા કરશે, તો જે બીજો કચરો છે ધીરે ધીરે બહાર નીકળી જશે. પછી આમાં રુચિ નહીં રહે. એટલે અસરુહે મોમીન લઈ મોહમ્મદ હિદાયત, 14 તબક્કો પીઠ દે, 14 તબક્કો પીઠ દે, આए મોહે હક ખિલવત. હક બકાલો, દિલ મેં હક બકાલો, આ બંને ચોપાઈઓ બહુ જ મહત્વની છે. આપણી રહેણી જ આ છે. આપણી રહેણી જ આ છે. કહે મોહમ્મદ અસરુહે, तुम मछली हौज कौसर, जो जीव दुनी मुर्दार के, सो रहना तीना बिगर. સ્વામીજી બતાવી રહ્યા છે તો તું પરમધામની હોજ કૌશલની માછલી છે. જેમ અહીંયા બ્રહ્માંડની અંદર જલબીન મછલી ન રહી શકે, એમ તું તો હોજ કૌશલની માછલી છે. તો અહીંયા કેવી રીતે રહી શકી? કેવી રીતે તું રહી શકે? એટલે કે કહે મોહમ્મદ અર્શ રૂહે, કોને કહી રહ્યા છે? પરમધામની જે રૂહો છે એમને કહી રહ્યા છે, તું તો પરમધામની માછલી છે. એમ કે છે તુમ મછલી હોજ કૌશલની માછલી છે. તો એના સિવાય એક પલ કેવી રીતે રહી શકે? જેમ પતિ વગર પત્ની ન રહી શકે, પતિ વગર પતિવતા સ્ત્રી હોય એ પતિ વગર ન રહી શકે. સંસારની અંદર જુઓ તમે, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ સુધી આપણે માતા પિતા સાથે રહ્યા હોઈએ, પણ દીકરીને વરાવે છે અને વરાવ્યા પછી 1 મહિનાની અંદર જો દીકરી જો પહેરાવે તો બીજી જ પલે કે હું જો મારા ઘરે. એને રહેવાનું ત્યાં ગમે જ નહીં. ગમે? એને ન ગમે. કેમ? કે મારું ઘર અને મારા પ્રીતમ વગર, મારા ધની વગર હું રહી ન શકું. પ્રતિવતા. અને આપણે શું સુંદરતા, શું કરી રહ્યા છીએ? આપણે કોણ છીએ? આપણા ધની કોણ છે? આપણું ઘર ક્યાં છે? આની શુદ્ધ પડી છતાં પણ આપણે જવા તૈયાર નથી. આ મોટામાં મોટી હસી છે. સંસારનું ઉદાહરણ તો જુઓ. સંસારનો જીવ જો આવું કરતો હોય તો આપણે તો બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ પોતાને. આપણે બધા બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ.
આપણે કેમ નથી કરી શકતા? ધણીના વચનોની અવગણના કેમ કરી રહ્યા છે? ધણીના વચનો એક કાનેથી સાંભળીને બીજા કાને કેમ બહાર કાઢીએ છીએ? કેમ દિલની અંદર આને વિચાર નથી કરતા? સત્સંગ પત્યો નથી, સત્સંગ પત્યો નથી, પણ આની ચર્ચા તો એક બાજુ રહી અને માયાની ચર્ચાઓ શરૂ થઈ જાય. આ આપણી વૃત્તિ છે, આપણી વૃત્તિ જ આ છે કે ભાઈ આજે શું આવ્યું શું નહીં એને એને ચર્ચની જ્યાં સુધી કરશો નહીં ત્યાં સુધી આ સમજાશે નહીં. એને વાગોળતો તો શીખો. બીજી જ પલે માયામાં આજે આ થયું ને આજે પેલું થયું ને આજે આવાય કરતા રહ્યા ને પેલા કરતા રહ્યા ને અરે ભાઈ આયા છે તો જવાના છે. આટલું બધું સમજ્યા પછી આ જૂઠની દુનિયા છે. સમજ્યા પછી આનું આજ વાગોળ કરીશું તો છોડો, આ દુનિયાને છોડો. વાત ધામ અને ધની સિવાય કશી ન હોવી જોઈએ. ધામની લીલાઓની અંદર ને કે આજે પરમધામની અંદર આ લીલા હું કરતી હતી ધની સાથે, આવી વાતો કરો ને. કહે મોહમ્મદ અર્થ રૂહે તુમ મછલી હોજ કૌશલ, અને હોજ કૌશલની મછલી હૈયે તો આની જ વાતો થતી હોય, બીજું કશું ન થતું હોય. જો જીવ દુની મૂળદાર કે, જો જીવ દુની મૂળદાર કે સો રહે ના તીના બિગર. સાંભળજો કે જો જીવ દુની મૂળદાર કે આના જીવો છે આના વગર ન રહી શકે. આના જીવો છે આના વગર ન રહી શકે. કહેવાનો મતલબ શું છે કે જે જીવ છે જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વ, લાલચ, લોભ અને આ બધા એના છે. આના વગર ન રહી શકે. તો એ કરી રહી છે. એ જીવ તો કરી રહી છે. એમનો મોહ કદાપી પૂર્ણ ને મોહ તત્વમાંથી ઉત્પન્ન થયેલું છે તો એમનો મોહ ખતમ થાય છે? આ જીવોની શરીર તો જીવો તો એમનું કરી રહી છે. એ જો જીવો એમના ગુણો કરી શકતી હોય તો આપણે તો પરમધામના છે, તો આપણે પરમધામના આપણા ગુણો કેમ નથી એના અનુભવ એના પર ચાલતા? એટલે કે છે જો જીવ દુની મૂળદાર કે આ મોહ તત્વનું બ્રહ્માંડ બનેલું છે તો જીવ પોતાનો મોહ છોડતો નથી. તો આપણે તો વાહિદત અને ઇશ્કના છે, તો આપણે તો એ કેમ છોડીને બેઠા છીએ? કેવી હસી છે આપણી. સો રહેના તીન બિગર. જો જીવાના વગર ન રહી શકતો હોય તો આપણે કેવી રીતે રહી શકીએ? अर्श अल्लाह दिल मोमिन, अर्श अल्लाह दिल मोमिन और दुनी दिल शैतान, दे शायदी मोहम्मद हदीसे और हर का फुरमान. જે મોમિનો છે મોમિનાના દિલની અંદર રાજી મહારાજ અને ધામ સિવાય બીજું કશું જ નહીં હોય. મોમિનોના દિલની અંદર અને જે દુનિયા છે એની અંદર શૈતાની સિવાય કશું નહીં. આપણા દિલમાં છે શું? એટલે કે છે અર્થ અલ્લાહ દિલ મોમિન, અર્થ અલ્લાહ દિલ મોમિન, રાજી મહારાજ અને ધામ સિવાય કશું નહીં હોય. ધામ મીન્સ ધની અને ધનીની લીલાઓ સિવાય દિલની અંદર કશું નહીં હોય. બસ તું ધની સાથે હું આ કરી રહી છું, ધની સાથે હું આ કરી રહી છું, આ ખેલી દિલની અંદર આ જ પડતું હોય એમના દિલ, મોમિનોના દિલની અંદર. અને આમ ખલકના અંદર કે આની પાસે આ છે એની પાસેથી મારી પાસે ક્યારે આવે આ વિચારતા હોય. શેતાની દિલ, શેતાન સિવાય કશું ન હોય. આપણી પાસે કંઈક હોય અને જો એને ગમી ગયું તો એ છે એની પાસે તો હું ક્યારે પડાવી લઉં, ક્યારે એને ઉલ્લુ બનાવીને પડાવી લઉં. આ શેતાનોનું દિલ છે, જેલસી વાળું દિલ છે. આની પાસે આટલું છે તો મારી પાસે કેમ નથી? એ કરવા માટે, એ મેળવવા માટે ગમે એટલા પેતરા કરે. એને કંઈક જોઈતું હોય. શેતાનનું દિલ કેવું છે? આ એક સરસ ઉદાહરણ છે
શેતાનનું દિલ કેવું છે કે એને કંઈક જોઈતું હોય તો તમારા પેટમાં પેસી જાય, અને પેટમાં પેસ્યા પછી એને મળી પછી પેટમાં પેસીને પગ પોરા કરે, તું કોણ ને હું કોણ. આ શેતાની દિલ છે. વર પડે વર મરે કન્યા મરે, પણ ઘરનું તરફણું કરો. એને કશું જ નહીં, એને તો એનું લક્ષ હોય. શેતાની દિલ છે આ. એના દાપા પર છો. એની નજર દ્રષ્ટિ ક્યાં હોય? દાપા પર છે. કમાણી પર હોય. એને પરણવું હોય પરણે, ના પરણવું હોય ના પરણે, મને મારું દાપું મળવું જોઈએ. આ શેતાની દિલ છે. તો જે મોમીન જે છે, મોમીન ધની અને ધામ સિવાય, ધની અને ધામ સિવાય, વારગડે હું ધામ કહું છું એટલે ધામની લીલાઓ સિવાય આપણું જીવન છે. આપણે ઘરને વારગડે યાદ નથી કરતા, પણ ઘરની અંદર આપણે રહીએ છીએ, જે આનંદ અનુભવે છે, આનંદને એન્જોય કરીએ છીએ આપણે. કે મારું ઘર આવું છે, આવું છે, આવું છે. લોકોને બતાવી કરીશું સાહેબી તમારું ઘર આવું છે. એની અંદર તમે જે રીતે રહો છો, જે આનંદથી રહો છો, એની વાત છે. એટલે ધામ અને ધની સિવાય મોમીના દિલમાં કશું ન હોય. આમ ખલકની પાસે તો ઓર દુની દિલ શૈતાન, ઓર દુની દિલ શૈતાન. દે સાહેદી મોહમ્મદ હદીસો, મોહમ્મદ સાહેબે સાહેદીની અંદર લખ્યું છે, અને રાજ્ય મહારાજે કુરાનની અંદર પણ છે. ઓર હક ફુરમાન, ધની એક કુરાનની અંદર પણ આ લખાયું છે. મોમીન દુની કા બેવરા છે. આ બંને વચ્ચેનો તફાવત જુઓ. મોમીનની દ્રષ્ટિ ક્યાં છે અને દુનીની દ્રષ્ટિ ક્યાં છે. અહીં તમે જુઓ, આ બ્રહ્માંડમાં જોઈ રહ્યા છે. આંખ નજર ખોલીને જુઓ, બધું દેખાશે. કહે કહે કુરાન દૂજા કછું નહીં, કહે કુરાન દૂજા કછું નહીં, એક હક ન્યામત વાહિદત, और हराम सब जानियो जो कुछ दुनी लज्जत. કહે કુરાન બીજું કશું જ નથી. એમ કુરાને ચોખ્ખું કહી દીધું કે બીજું કશું જ નથી. હક અને ધામ સિવાય, ધની અને ધામ સિવાય જો બીજું હોય એ સમજી લેજો કે આ બધું જ નકામું છે, જૂઠ છે. હરામ સબ જાનિયો, આ બધું હરામ છે. ધામ અને ધની સિવાય બીજું સમજી લો, બીજું જે કંઈક હોય બધું જ હરામ છે, એમ કે છે. લેખે છે કહે કુરાન દૂજા કશું નથી, એક હક ન્યામત વાહિદત, એક હક ન્યામત વાહિદત. અને બે રીતે સમજો કે રાજ્ય મહારાજે કુરાનની અંદર કહેલું છે કે રાજ્ય મહારાજ અને રૂહો સિવાય બીજું કશું છે જ નહીં. પણ એ આપણે અત્યારે નથી લેવાનું. અત્યારે આપણે આ લેવાનું છે કે રાજ્ય મહારાજે કુરાનની અંદર કહ્યું છે કે એક હક ન્યામત વાહિદત, આના સિવાય કશું નથી. અને એ આપણે આપણા દિલમાં લેવાનું છે કે રાજ્ય મહારાજ અને ધામ અને ધની સિવાય બીજું કશું જ નથી. આપણા દિલની અંદર આ બે સિવાય બીજું કશું જ નથી રાખવાનું. એ જ આપણું જીવન છે. અને બીજું બધું જે આવે, બીજું બધું આવે એ સમજી લેવાનું આ હરામ છે, મુર્દાર છે, જૂઠ છે, માયા છે. और हराम सब जानियो, और हराम सब जानियो. ધનીની વાત છે, સાંભળવા તૈયાર છું. માયાની વાત છે, નથી સાંભળવી. આ લક્ષ હોવું જોઈએ. આપણા કાન ધનીની વાત સાંભળવા તત્પર હોવા જોઈએ.
લીલાઓ સાંભળવા તત્પર હોવા જોઈએ. પણ આપણે તો શું કરીએ છીએ? આપણને રસ કેવો છે વધારે? જુઓ તમે, સંસારની વાત હશે, હા આજે આણે આવું કર્યું, તરત અત્યારે 4 શબ્દો જો વાણીના કહેવાના કહીશું, ધણીના લીલાઓની વાત કરીશું તો કોઈ નહીં બોલે. અને જો માયાની વાત થઈ છે તો બધા જ આ ચાલુ થઈ જશે. તે સમયે સમયનું ભાન નહીં રહે એમને, કે આટલો સમય થયો, કેટલો સમય થયો, મોડું થઈ ગયું, ના. એક સરસ ઉદાહરણ આપે, સરસ નાનું પણ સરસ ઉદાહરણ, કોઈનું નહીં, આપણું જ, આપણે સુંદર સાથનું જ ઉદાહરણ, કે કારણ કે સુંદર સાથને હવે શું લેવાનું છે એ સમજવા માટે હમણાં છેલ્લા 10 દિવસ, સમજી લો છેલ્લા 10 દિવસ સાધના સત્સંગની અંદર પ્રશ્ન પૂછતા હતા, તો કોઈ સુંદર સાથ નતું આવતું, કોઈ સુંદર સાથ નતું આવતું. કેમ? કે મને પ્રશ્ન પૂછશે, મને નહીં આવડે, આ છે તે છે, આ ડર હશે, ગમે તે હશે, આનંદ આવે છે, ધનીની વાતો સાંભળીશું, આ નથી વિચારતા. મને પ્રશ્ન પૂછશે, મને નહીં આવડે, આ થશે તે થશે, હજુ અંદર મેં ભરેલું છે, હું બધા સામે આવી થઈ જઈશ, તેવી થઈ જઈશ, કે આવા છે ને નથી આવડતું, કોઈ નતું આવતું. હવે આ પાછું શરૂ થયું બળવૃત, તો આવવા માંડે, કારણ કે બેઠા બેઠા સાંભળવાનું જ છે ને, પ્રશ્ન કોણ પૂછવાનું છે? આપણી વૃત્તિ જુઓ, આપણી બધાની વૃત્તિ જુઓ. પ્રશ્ન પૂછે છે એની પાછળનું કારણ બીજું કશું નથી. આપણને પ્રશ્ન પૂછે તો સમજી લેવાનું કે આપણા માટે કરી રહ્યા છે, બીજા માટે નથી કરી રહ્યા, કે આપણને અંદર ડુબાડવા પ્રયત્ન કરે છે. દિલથી આની પર વિચારવા પ્રયત્ન કરો, એ માર્ગ આપી રહ્યા છે. પણ આ સમજતા નથી, અર્થનો અનર્થ કરી જીવન જુઓ આપણું. આ બધું પ્રશ્ન પૂછવાની જરૂર છે નહીં, તો આ તો આપણું જીવન છે. પરમધામની અંદર તો આપણે બધું કરી રહ્યા છીએ, આખી જિંદગી પરમધામની અંદર આ કર્યું છે. તો એને પૂછીએ તો આની સાથે લીલાઓ શું કરતા હતા, એ લીલાઓ પણ આપણને, અને પાછા તો આપણે તો માનભેર કે ભાઈ યાદ નથી રહેતું. હવે મીન્સ કે હજુ ફનાની અકલની અંદર લેવામાં આપણે લઈ રહ્યા છીએ. યાદ કોને ન રહે? કે જે ફનાની અકલની અંદર લેતું હોય એને યાદ ન રહે. હવે કે ઉંમર થઈ, યાદ નથી રહેતું. આપણી તમારી ઉંમરથી તમે તમારા બાળકોને ભૂલી જાઓ છો? છોકરોનો છોકરો હોય તો યાદ હોય છે, એ કેમ નથી ભૂલાતું? કેમ? કે એની સાથે તમારી પ્રીત છે, એની સાથે લગન છે તમારી, એટલા માટે તમે નથી ભૂલતા. એ જ લગન ધની અને ધનીના ધામની અંદર લગન કરી દો, એ પણ નહીં ભૂલાય, આ પણ નહીં ભૂલાય, પણ એ લગન નથી. વિચાર્યો, આની પર વિચાર કરો. ઓર હરામ સબ જાન્યો, આના સિવાય જે બીજું કઈ હોય બધું જ નકામું છે, ફોક છે, વ્યર્થ છે. આ વૃથા સમય છે, આની અંદર ન ગુમાવો. ન જાને ઇન સાસ કો આવન હો ન હોય. આ સમય જે છે એ સમયનો દુરુપયોગ ન કરો. ધામ અને ધની સિવાય કશું ન. ભાઈ આજે તો મારે અહીં જવાનું છે, આજે અહીં જવાનું છે, મને તો આજે નીંદ આવી ગઈ. આજે કોણે કહ્યું તું અડધી રાત સુધી જાગો? કોણે કહ્યું તું અહીંયા ફરવા જાઓ, આ ફરવા જાઓ, અહીંયા ફરવા જાઓ, આ કરો, તે કરો? આજે અહીંયા જવાનું છે મારે, આજે બહાર જવાનું છે, આજે સત્સંગમાં મારાથી નહીં અવાય, આજે મારું ઇન્ટરનેટ નથી ચાલતું, અહીંયા સિગ્નલ નથી આવતું. વિચાર કરો. હવે મારે કહેવું ન જોઈએ આવું બધું, પણ કહી રહ્યો છું, એની પાછળનું કારણ છે. ઇન્ટરનેટ નથી આવતું, સિગ્નલ નથી આવતું, શું કરું? વિચાર કરો. સિગ્નલ નથી આવતું, નથી આવતું, નથી જતા. હવે ઘરની અંદર જો ટીવી બરોબર ન ચાલતું હોય, ન આવતું હોય, તો શું કરે? ભાઈ હવે ટીવી જૂનું થઈ ગયું છે, બદલી કાઢો.
પૈસા નથી તો છેવટે લોન લઈ આજુબાજુ ગમે તેમ કરીને, કારણ કે એની અંદર રસ છે આપણને, એટલા માટે કરીએ છીએ. ટીવી બદલી કાઢો. ટીવી ના બધું હોય કે પ્રોગ્રામ કે આ નથી આવતું તો આના આટલા વધારે થોડા પૈસા છે, તો થોડા વધારે પૈસા આપીને પ્રોગ્રામ તમે લાવો. આ બધું કરીએ છીએ કેમ કે એની અંદર આપણે રસ છે એટલા માટે કરી રહ્યા છીએ. એની અંદર આનંદ છે એટલા માટે કરી રહ્યા છે. ભાઈ નથી આવતું તો આ કરો તે કરો. પણ અહીંયા આની અંદર આ નથી આવતું તો શું કરે? પણ એ નથી વિચારતા કે ભાઈ તમારા ટીવી માટે, તમારા માટે ભાઈ નથી જવાતું, આ છે તે છે, તો એના માટે તમે બધી વ્યવસ્થા કરો છો, તો આના માટે વાઈફાઈ કેમ નથી લાવતા ઘરે? આના માટે વાઈફાઈ કેમ નથી લાગતા તમે ઘરે? આ જીવન જ આપણું છે, અને જીવન જો આપણું હોય એના માટે જો આપણે ન લાવીએ તો બીજું હોય તો તર્થ. થોડીક મુશ્કેલી પડી, એ મુશ્કેલી સંસારની મુશ્કેલી પડી તો સંસારની મુશ્કેલી વેઠવા માટે તૈયાર નથી, એના માટે ગમે તેમ કરી અને આપણે લાવીએ છીએ. અને ધનીના વચનો માટે મારે આ છે ને મારે આ છે, મારે સિગ્નલ નથી આવતું. તમે જુઓ કેટલા અનેક અનેક અનેક. કેમ? આપણી વૃત્તિ નથી હોતી. આપણી વૃત્તિ હોય તો ન કેમ થાય? આપણને એની અંદર તડપ હોય તો ગમે તેમ કરીને લાવીએ. દિલની અંદર આ નથી. દિલની અંદર જે પૂછતા હોવી જોઈએ પૂછતા નથી. ન રાખો, આના સિવાય બીજું કશું ન રાખો દિલમાં. એટલે કે છે ઓર હરામ સબ જાનિયો, ઓર હરામ સબ જાનિયો, જો કુછ દુની લજ્જત, જો કુછ દુની લજ્જત. લજ્જત અહીંયા આવ્યું ને, એટલે ઘણી બધી ઘણું બધું છે દુની લજ્જત ની અંદર. તો ઘણું બધું છે. મોભો, જેને આપણે મોભો કહીએ છીએ ને, એ આ દુનીની લજ્જત. તમારી વાહવા કરે, છોડો આ બધી વાહવાઓ, કશું નહીં આપે. અભિમાન ઉભું કરશે, બુઝરગી પેદા કરશે. આની અંદર ન પડો. આ છેલ્લી 3 ચોપાઈઓ બહુ જ મહત્વની હતી. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. કહે કુરાન દુજા કછું નહીં, એક હક ન્યામત વાહિદત, और हराम सब जानियो, जो कुछ दुनी लज्जत, जो कुछ दुनी लज्जत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी.